કચ્છમાંથી માનવતાને સલામ કરવાનો નિર્ણય. ભુજમાં અંગદાનથી 3 દર્દીઓને મળશે નવજીવન. બ્રેન્ડેડ જાહેર થયેલા યુવાનના પરિવારે આ મોટો નિર્ણય જાહેર કર્યો છે. જિગ્નેશભાઈ યાદવની 2 કિડની અને લીવરનું દાન કરવામાં આવશે. દુઃખની ઘડીમાં પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભુજ હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરી અને આ અંગો લઈ આવવામાં આવશે. એમ્બ્યુલન્સ એરપોર્ટ તરફ રવાના થઈ છે. પરિવારના નિર્ણયથી અનેક જિંદગીઓને નવી આશા મળશે. એક આશાસ્પદ યુવકનું બ્રેન ડેડથી મૃત્યુ થવાને કારણે પરિવારે આ નિર્ણય લીધો છે. આ પેશન્ટ એ સારવાર લઈ રહ્યા હતા અને એને સીવી સ્ટ્રોક આવેલો હતો, બ્રેઇન સ્ટ્રોક, અને એમને બ્રેન ડેડ આજે સવારે જાહેર કરાયા. ત્યારબાદ પરિવારે કાઉન્સેલિંગ અને ખૂબ જ વિચાર કર્યા બાદ આજે એક ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. એમાં ઘણા લોકોને જીવન મળશે, જેમાં અત્યારે ઓર્ગન રિટ્રીવલનું કામ ચાલી રહ્યું છે અને એ અંગો દ્વારા ઘણા લોકોને નવું જીવન મળશે. 10:03 में एपनिया टेस्ट हुआ है. सो 10:03 आज सुबह इनको ब्रेन डेड डिक्लेयर किया है. तो ये ब्रेन डेड डिक्लेयर करने के बाद सोटो मतलब स्टेट ऑर्गन एंड टिश्यू ट्रांसप्लांट ऑर्गेनाइजेशन, सो ये अहमदाबाद में है इसका हेडक्वार्टर्स. इधर से वो इनका ऑर्गन्स को रिट्रीव करने के लिए और डॉक्टर्स सर्जन्स को इधर भेजा है. अभी ऑर्गन रिट्रीवल चल रहा है. ये पेशेंट का लिवर और किडनी अभी रिट्रीव किया जा रहा है और ये लिवर और किडनी अभी और 2 पेशेंट्स को नया ज़िंदगी देगा. એક ખૂબ સરસ નિર્ણય, સેવાનો નિર્ણય, એક માનવ સેવાનો નિર્ણય લઈ અને નવીનભાઈના સુપુત્ર જિગ્નેશભાઈ નું જે બોડી છે એનું અંગદાન કરવાનો એક નિર્ણય લીધો. અને આપના માધ્યમથી અને અમે અમારા સમાજ તરફથી પણ એવી જ એક અપીલ કરીએ છીએ. સંભવતઃ અમારા સમાજની અંદર આ એક પ્રથમ કિસ્સો છે કે કોઈ નિધન થયું હોય અને એના પછી કોઈ વ્યક્તિએ અંગદાન કર્યું હોય, એવો સંભવતઃ અમારા સમાજની અંદર પ્રથમ કિસ્સો છે.